સાંતલપુર તાલુકાના ડાલડી ગામેથી ખેતરમાં વાવેતર કરેલા ગાંજાના 5 છોડ ઝડપી પાડતી પાટણ એસઓજી અને સાંતલપુર પોલીસ. સાંતલપુર પોલીસ વિસ્તારમાંથી વનસ્પતિજન્ય ગાંજો 7 કિલો 840, કિંમત રૂપિયા 3,92,000ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો. પકડાયેલો દાના આલા કોલી રહે ડાલડી, તાલુકો સાંતલપુર, જિલ્લો પાટણને ઝડપી પાડવામાં આવેલ છે. જે સિંગુદા સાથે મનુ ઠક્કર, રાધનપુર. બનાસકાંઠા રેન્જ આઈજી સાહેબ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, પાટણ જિલ્લા એસપી સાહેબ શ્રી વી.કે. નાઈ સાહેબ, તેઓના માર્ગદર્શન અને સૂચના અન્વયે જિલ્લાની અંદર જે નાર્કોટિક્સ અંગેના કેસો શોધી કાઢવા માટે તમામ પોલીસ સ્ટેશન અને એસઓજી ટીમ દ્વારા પ્રયત્ન ચાલુ હતા. તે દરમિયાન એસઓજી પીઆઈ શ્રી જે.જી. સોલંકી અને તેઓની ટીમ સાંતલપુર વિસ્તારની અંદર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન તેઓને ખાનગી રાહે બાતમી મળે છે કે દાનાભાઈ આલાભાઈ નિરાશ્રી ઠાકોર, રહેઠાણ ડાલડી, સાંતલપુર, તેઓના ડાલડી ગામે કસ્ટમ હાઈવે રોડ ઉપર જે ખેતર છે તેની અંદર બિન અધિકૃત રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ છે. જે અનુસંધાને એસઓજીની ટીમ દ્વારા જે જગ્યા પર રેડ કરવામાં આવી અને ખેતરના પશ્ચિમ ભાગમાં લીલા ગાંજાના નાના મોટા 5 છોડ આશરે 6 ફૂટથી 8 ફૂટની ઊંચાઈવાળા છોડ મળી આવેલ હતા, જેનું વજન 7.8 કિલોગ્રામ અને જેની કિંમત 3,92,000નો મુદ્દામાલ મળી આવેલ હતો. જે અનુસંધાને સાંતલપુર પોલીસ સ્ટેશનની અંદર એનડીપીએસ એક્ટ કલમ 8B 20A1B મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ શ્રી વાયન પટેલ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. જે ખેતરના માલિક છે જેઓ એક આરોપી છે, દાનાભાઈ આલાભાઈ ગણેશભાઈ કોળી, તેઓની અટક કરેલ છે.